સાધ્વી લક્ષ્મણા, ગ્રહસ્થપનામાં તમે રાજાના ઘરે જન્મ તો પામ્યા, પણ રાજાને તમે સૌથી વધુ પ્રિય એટલા માટે બની ગયા કે રાજાને પુત્રો ઘણા હતા. પુત્રી તરીકે તમે એક જ હતા. તમે યુવાનીમાં આવ્યા. રૂપ તમારું અદ્ભુત હતું. પોતાની જીવન સંગાથીની તમને જ બનાવવા ઘણા રાજકુમારો આતુર હતા, પણ પિતાએ યોજેલા સ્વયંવરમાં તમે તમારા માનીતા રાજકુમારના ગળામાં વરમાળા આરોપી અને અન્ય રાજકુમારોના હૈયામાંથી તમને ન પામી શકવા બદલના ઊના નિશાસાઓ નીકળી ગયા. પણ વિધિએ તમને એક જબરદસ્ત ફટકો લગાવી દીધો. જે રાજકુમારના ગળામાં તમે વરમાળા પહેરાવી દીધી હતી એ રાજકુમાર વિવાહ વિધિ ચાલતી હતી એ દરમિયાન ચોરીમાં જ પરલોકની વાટે સીધાવી ગયો. ચારે બાજુ હાહાકાર મચી ગયો. તમે સ્તબ્ધ બની ગયા, પણ કર્મોના વિચિત્ર વિપાકોને સમજી ચૂકેલા તમે મનને ધર્મારાધનાના માર્ગે વાળી દીધું. ઉત્તમ એવા શ્રાવક ધર્મનું પાલન કરવા દ્વારા તમે સુશીલ સતીઓમાં તમારો નંબર લગાવી દીધો અને એક મંગલ પલે વૈરાગ્ય વાસિક બની ચૂકેલા તમે ખુદ તીર્થંકર ભગવંતના વરદ હસ્તે સંયમ જીવન અંગીકાર કરી સાધ્વી બની ગયા. સંયમ જીવનનું તમે સુંદર પાલન કરી તો રહ્યા જ છો, પરંતુ એક દિવસ બન્યું એવું કે ચકવા ચકવીના સંયોગનું કામોત્તેજક દ્રશ્ય તમારી નજરે પડી ગયું છે અને એનાથી કામાતુર બની ચૂકેલા તમે વિચારમાં ચડી ગયા છો કે અરિહંત પ્રભુએ શું જોઈને આ કર્મની મુનિને આજ્ઞા નહીં દીધી હોય, અથવા ભગવંત પોતે અવેદી છે એટલે એમને વેદ ધારીને દુઃખોના શું ખ્યાલ હોય. અલબત્ત પલવારમાં તમે આ વિચારથી પાછા તો ફરી જ ગયા છો, પરંતુ તમારું ચિત્ત પશ્ચાતાપથી વ્યાપ્ત બની ગયું છે. મેં ખૂબ ખોટું વિચાર્યું, પણ આની આલોચના હું લઈશ કેવી રીતે? કેમ કે આ વાત મારાથી કહેવાવી મુશ્કેલ છે, અને નહીં કહું તો મનમાં શલ્ય રહી જશે, અને શલ્ય રહી જશે તો તેની શુદ્ધિ થશે નહીં. લાભ હિંમત કરીને પણ આલોચના લઈ લેવા દે. આમ વિચારી આલોચના લેવા માટે ગુરુ પાસે જવા તમે તૈયાર તો થઈ ગયા, પણ રસ્તા પર જેવા કદમ માંડ્યા તમારા પગમાં કાંટો ઘૂસી ગયો. તમને એમાં અપશકુનનો દર્શન થયા અને તમે તમારો વિચાર બદલી નાખ્યો. ગુરુ પાસે તમે પહોંચી તો ગયા, પણ બીજાના નામે તમે ગુરુને પૂછ્યું. જે આવું દુર્ધ્યાન ચિંતવે તેને પ્રાયશ્ચિત શું આવે? આમ પૂછવાનું કારણ શું છે? ગુરુના પ્રશ્નનો તમે ગોળ ગોળ જવાબ આપી તો દીધો, પણ ગુરુએ જે પ્રાયશ્ચિત બતાવ્યું એ પ્રાયશ્ચિતના આધારે તમે 50 વર્ષ સુધી તપ કરી દીધું. તપ કરેલ તપની વિગત શાસ્ત્રોના પાને આ પ્રમાણે લખાઈ છે. છઠ અઠ્ઠમ 4 ઉપવાસ અને 5 ઉપવાસ કરી પાળને નીવી. આ પ્રમાણે 10 વર્ષ. 2 વર્ષ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર, 2 વર્ષ સુધી ભૂંજેલા ચણાનો આહાર, 16 વર્ષ સુધી માંસ ખમણને પાળને માંસ ખમણ અને 20 વર્ષ સુધી લાગટ આંબીલ. હૃદયના ધબકારા વધી જાય અને છાતીના પાટિયા બેસી જાય એવો આ તપ તમે એટલા માટે ઝુકાવી દીધો છે કે તમે દુર્ગતિમાં જવા તૈયાર ન હતા. અનંતકાલે હાથમાં આવેલ સંયમ જીવનને તમે નિષ્ફળ બનાવી દેવા માંગતા ન હતા. તીર્થંકર ભગવંતના વરદ હસ્તે મળેલ સંયમ જીવનને તમે વિચારતા સ્તર પર પણ કલુષિત રાખવા માંગતા ન હતા, પણ કર્મ સત્તાએ તમારી ધારણા ધૂળમાં મેળવી દીધી. 50 વર્ષની આ જંગી તપશ્ચર્યા પછી એ તમને આર્ત ધ્યાનથી મુક્તિ ન મળી, કારણ કે તમારી પાસે તપનો જે વૈભવ હતો એ નિર્ધંભ ન હતો, શલ્ય સહિતનો હતો. અને આ સશલ્ય તપશ્ચર્યા પછી તમે દાસી વગેરેના અસંખ્ય ભવોમાં મહાદુઃખો ભોગવવા સંસારની યાત્રાએ નીકળી પડ્યા છો. પ્રભુ હૃદયમાં શલ્યો પાર વિનાના છે અને તપશ્ચર્યા નામે હાથમાં કોડી પણ નથી. અનંત ભવે પણ ઠેકાણું પડશે કે એમાં શંકા છે. અશ્રુસભર આંખે તને એટલું જ કહું છું કે મને અતિચાર રહિત જીવન તું ન આપે તોય સરળતા સભર મન તો આપી જ દે, નહીંતર મારી તો હાલત બગડી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.